એટલે કે આગળથી અને પાછળથી વાંચો તો સરખું થાય. તો 1 ને 11 1 11 થયો. પછી 2 ને 22 3 ને 33 4 ને 14 પણ થઈ શકે ને. 4 1 4 4 1 4 5 ને 55 પણ થઈ શકે. પછી 6 ને 16 પણ થઈ શકે. 7 ને 46 પણ થઈ શકે. બરાબર. આગળ પાછળથી વાંચો એટલે સોરી 47 આગળ અને પાછળથી વાંચો એટલે સંખ્યા સરખી થવી જોઈએ. તો આ આપણને અહીંયા 5 જ કીધા છે એટલે આપણે 5 લખવાના, પણ આ બીજા તમને સમજ પડે એટલા માટે. હવે કોઈ પણ 5 પેલિન્ડ્રોમ કેલેન્ડર તારીખ લખો. કેલેન્ડરની તારીખ તો 1 આપણે 2011 લખીએ તો કઈ તારીખ થાય? 11/2/2011 11/2/2011 થઈ. પછી 22 તારીખ આવે. હા 22/2/2022. પછી 33 તો તારીખ હોય નહીં એટલે 33 લખી શકાય નહીં, પણ આપણે આ રીતે લખી શકીએ 12/2/2000. હવે આને ઊંધું કરવાનું છે એટલે કેટલા થઈ જશે? 21 થઈ ગયું. 12/2/2021 થઈ. પછી 15 લઈ લો તો 15/2/2000 અહીંયાથી લેવાનું ને એટલે 1/5/15/2/2051 થઈ. પછી 14 લઈ લો 14/2/2041 14/2/2041 બરાબર. કેટલી લખવાની હતી? 5 થઈ ગઈ.